નમસ્કાર દર્શક મિત્રો, સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે એક મહાન રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને કદાચ તમારા પગ નીચેથી જમીન પણ ખસી જશે. શું તમે ક્યારેય શાંતિથી બેસીને એવો વિચાર કર્યો છે કે જીવનમાં આટલી બધી કાળી મજૂરી કરવા છતાં પણ તમને ધારી સફળતા કેમ નથી મળતી? શા માટે તમે લોકોનું ભલું કરવા જાઓ છો અને બદલામાં તમને પીઠ પાછળ ખંજર જ ભોંકવામાં આવે છે? શા માટે હંમેશા તમે અંદરથી એકલા પડી જાઓ છો અને તમારું પોતાનું કહેવાય એવું કોઈ તમને સમજતું નથી? આજે અમે તમને કળયુગના ન્યાયાધીશ શનિદેવની સૌથી રહસ્યમય અને સૌથી શક્તિશાળી એવી મકર રાશિનું એવું ભયાનક અને કડવું સત્ય જણાવવા જઈ રહ્યા છીએ, જે આજ સુધી તમને કોઈએ નહીં કીધું હોય. જો તમારી અથવા તમારા પરિવારમાં કોઈની પણ મકર રાશિ છે, તો ભૂલથી પણ આ વિડીયો વચ્ચેથી છોડવાની ભયંકર ભૂલ ક્યારેય ન કરતા. કારણ કે આવનારો સમય તમારી માટે કરોડપતિ બનવાની અને રાતોરાત તમારું નસીબ ચમકાવવાની એવી તક લઈને આવી રહ્યો છે, જે કદાચ તમે સપનામાં પણ નહીં વિચારી હોય. પરંતુ સાવધાન, જો તમે આજે આ વિડીયો સ્કીપ કર્યો તો કદાચ જીવનની સૌથી મોટી અને સોનેરી તક તમે કાયમ માટે ગુમાવી દેશો અને પછી આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે. વિડીયોના અંતમાં અમે શનિ મહારાજના એવા ગુપ્ત અને ચમત્કારિક ઉપાયો પણ જણાવ્યા છે, જે તમને દુનિયાની કોઈ પણ ગમે તેવી કઠિન મુસીબતમાંથી એક ઝટકામાં બહાર કાઢી શકે છે. ક્યાંય જતા નહીં અને છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. રાશિચક્રની 10મી અને શનિ મહારાજની આ પહેલી રાશિ એટલે મકર રાશિ. આ કોઈ સામાન્ય રાશિ નથી, પણ પૃથ્વી તત્વની અત્યંત ધીરજવાન, ચર અને શક્તિશાળી રાશિ છે. મકર રાશિના લોકોનું જીવન ક્યારેય ફૂલોની પથારી નથી હોતું. આ લોકોના નસીબમાં નાનપણથી જ સંઘર્ષ લખાયેલો હોય છે. તેમના માથે એટલી નાની ઉંમરે એવી મોટી મોટી જવાબદારીઓનો પહાડ તૂટી પડે છે કે તેઓ પોતાનું બાળપણ સરખી રીતે અને મોજ મજાથી જીવી પણ નથી શકતા. બાળપણની રમતો અને તોફાન મસ્તી તો જાણે એમના નસીબમાં જ નથી હોતા. શનિ મહારાજ પોતે જ તેમને નાનપણથી આગમાં તપાવીને શુદ્ધ સોનું બનાવવાનું કામ કરે છે. મકર રાશિવાળા લોકો દેખાવમાં ભલે તમને એકદમ શાંત, ગંભીર અને અંતર્મુખી લાગતા હોય, પરંતુ તેમના મગજની અંદર હંમેશા હજારો વિચારોનું એક મોટું વાવાઝોડું ચાલતું જ હોય છે. આ લોકો અત્યંત ખુદદાર હોય છે. તેઓ દુનિયામાં કોઈના પણ બાપથી ડરતા નથી અને વગર મહેનતનું 1 રૂપિયો પણ લેવાનું કે મફતનું ખાવાનું બિલકુલ પસંદ કરતા નથી. શિસ્ત, મહેનત અને પ્રામાણિકતા એમના લોહીમાં વણાયેલા હોય છે. આ લોકો એટલા બધા પ્રેક્ટિકલ અને વાસ્તવવાદી હોય છે કે પોતાની સાચી લાગણીઓ કોઈની પણ સામે ક્યારેય ખુલીને વ્યક્ત કરી શકતા નથી. અંદરથી તેઓ અત્યંત ભાવુક, પ્રેમાળ અને અતિ સંવેદનશીલ હોય છે. કોઈનું દુઃખ જોઈને અંદરથી રડી પડે એવા હોય છે, પણ દુનિયાને હંમેશા પોતાનો કઠોર અને ગંભીર ચહેરો જ બતાવે છે. આ જ કારણ છે કે સમાજના લોકો તેમને ઘણીવાર અભિમાની, કઠોર કે સ્વાર્થી સમજી લેવાની બહુ મોટી ભૂલ કરે છે. મકર રાશિના લોકોને હંમેશા જીવનમાં એક અજબ પ્રકારની એકલતા સતાવતી હોય છે. હજારો લોકોના ટોળાની વચ્ચે હોય, મિત્રોની મહેફિલમાં હોય કે પોતાના જ પરિવારની વચ્ચે બેઠા હોય, છતાં પણ તેઓ અંદરથી પોતાને સાવ એકલા અને નિરાધાર જ મહેસૂસ કરે છે. ઓવરથિંકિંગ એટલે હદ કરતા વધારે પડતો વિચાર કરવો એ તેમની સૌથી મોટી નબળાઈ છે. નાની નાની વાતોમાં ખોટી ચિંતા કરવી, ભવિષ્યનું શું થશે, કઈ રીતે થશે એવું વિચારીને પોતાનો વર્તમાન બગાડવું એ મકર રાશિવાળાની કાયમી આદત પડી ગઈ હોય છે. પોતાના મનની વાત કોઈને કહી ન શકે એટલે અંદરને અંદર ગુંગળાયા કરે અને ઘણીવાર આના જ લીધે નિરાશાવાદી પણ બની જાય છે. પણ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે મકર રાશિનો સ્વામી સ્વયં ન્યાયના અને કર્મના દેવતા શનિ મહારાજ છે. શનિ મહારાજ ક્યારેય પોતાના સંતાનો સાથે અન્યાય થવા દેતા નથી. જે લોકો મકર રાશિવાળાનો ગેરલાભ ઉઠાવે છે, તેમને દગો આપે છે અથવા તેમની સાચી લાગણીઓ સાથે રમત રમે છે, તેમનો પૂરેપૂરો હિસાબ શનિદેવ વ્યાજ સહિત અને બહુ જ ખરાબ રીતે પૂરો કરે છે. જ્યોતિષ રત્નાકર ગ્રંથ પ્રમાણે મકર રાશિ માટે દક્ષિણ અને પશ્ચિમ દિશા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો આ દિશામાં યોગ્ય સુધારો કરવાથી જીવનની અડધી મુસીબતો અને આર્થિક તકલીફો ત્યાં જ ખતમ થઈ જાય છે. આ રાશિનું પ્રતીક મગર છે
અને કાળ પુરુષની કુંડળીમાં આ રાશિનું સ્થાન સાથળ અને ઘૂંટણના ભાગે ગણવામાં આવે છે. મગર જે રીતે એકદમ શાંતિથી પાણીમાં છુપાઈને પોતાના શિકારની રાહ જુએ છે અને યોગ્ય સમય આવતા જ એવો ભયાનક અને અચૂક પ્રહાર કરે છે કે શિકાર કોઈ પણ કાળે બચી ન શકે, બરાબર એવી જ રીતે મકર રાશિવાળા લોકો પણ અત્યંત ધીરજથી, શાંતિથી અને કોઈને પણ ખબર પડવા દીધા વગર પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે સતત મહેનત કરતા જ રહે છે. જ્યારે તેઓ સફળ થાય છે અને અચાનક મોટું પરિણામ લાવે છે ત્યારે આખી દુનિયા અને તેમના વિરોધીઓ બસ ફાટી આંખે જોતા જ રહી જાય છે. આ લોકો અત્યંત ધીરજવાન, વિદ્વાન, જાણકાર અને સત્તામાં બેઠેલા મોટા લોકોની ખૂબ જ નજીક રહેવાવાળા હોય છે. સાહેબને સલામ કરવાની તેમને બરાબર ખબર પડે છે. તેઓ અંદરથી અત્યંત દયાવાન હોય છે અને છુપા હાથે ખૂબ દાન પુણ્ય કરે છે, જેની કોઈને ખબર પડવા દેતા નથી. તેમને ગાન વિદ્યાનો એટલે કે ગાવાનો બહુ શોખ હોય છે. ક્યારેક એકલા બેઠા હોય તો પોતાની મસ્તીમાં ગીતો ગુનગુનાવતા હોય છે. તેમની યાદશક્તિ એટલે કે ફોટોગ્રાફિક મેમરી એટલી જબરદસ્ત અને ખતરનાક હોય છે કે 10 કે 20 વર્ષ પહેલા કહેલી કોઈની એક નાની અમથી વાત પણ તેઓ જીવનભર ભૂલતા નથી. જો કોઈએ તેમની સાથે ક્યારેય કોઈ પણ ખરાબ કર્યું હોય, અપમાન કર્યું હોય કે નુકસાન પહોંચાડ્યું હોય તો તેઓ સમય આવે તેનો બરાબર અને ડબલ બદલો લે છે. અને જો કોઈએ તેમના પડકારજનક અને કપરા સમયમાં માત્ર નાની અમથી મદદ પણ કરી હોય તો તેઓ પોતાનો જીવ આપીને પણ તે વ્યક્તિનો ઉપકાર ચૂકવવાનું ક્યારેય ચૂકતા નથી. મકર રાશિવાળા લોકો હંમેશા પોતાના આગવા રસ્તે ચાલનારા હોય છે. દુનિયા શું કહેશે, સમાજ શું વિચારશે તેનો તેઓ ક્યારેય કશો જ વિચાર કરતા નથી. જો તેમની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત હોય અને સારા યોગ હોય તો તેઓ અત્યંત ઉચ્ચ અને પ્રતિષ્ઠિત પદ પર અવશ્ય પહોંચે છે. મોટા સરકારી અધિકારીઓ, ટોપના મેનેજરો, રાજકારણીઓ, મોટા ડોન કે મોટા ઉદ્યોગપતિઓ મોટા ભાગે મકર રાશિના જ જોવા મળે છે. જો કે કેટલીક વાર તેમને અતિશય સીધો, રોકડો અને સ્પષ્ટ સ્વભાવ બીજા લોકોને એટલો બધો ખરાબ લાગી જાય છે કે સામાવાળાને હાડોહાડ લાગી આવે છે, જેના કારણે અજાણતા જ તેમના અનેક છુપા અને મોટા દુશ્મનો ઊભા થઈ જાય છે, જે પાછળથી તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. શારીરિક બાંધાની વાત કરીએ તો મકર રાશિના લોકોનું શરીર ભરાવદાર અને અત્યંત આકર્ષક હોય છે. યુવાવસ્થામાં તેઓ ખૂબ જ સુંદર અને સુડોળ દેખાય છે. તેમની આંખો આકર્ષક હોય છે અને વાળ લાંબા સમય સુધી કાળા રહે છે. પરંતુ આ પૃથ્વી તત્વ અને અડધી જલચર રાશિ હોવાથી તેમને પાણીથી હંમેશા સાવધાન રહેવાની બહુ મોટી જરૂર હોય છે, કારણ કે જળથી તેમને જીવનમાં મોટો ભય રહેલો છે. દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોની જો વાત કરીએ તો મકર રાશિના પુરુષોને અત્યંત સુશીલ, સંસ્કારી અને રૂપાળી પત્ની મળે છે. તેઓ પોતાના ઘર, પરિવાર અને સંતાનોને અનહદ પ્રેમ કરે છે. પરંતુ શનિની અસર અને તેમની 7મી રાશિ કર્ક હોવાને કારણે કેટલીક વાર તેમને પારિવારિક સુખમાં અજીબ પ્રકારની કમી મહેસૂસ થાય છે. ઘણીવાર પત્ની બીમાર રહેતી હોય અથવા માતા અને પત્ની વચ્ચેના ખટરાગને કારણે ઘરમાં ક્લેશ રહેતો હોય છે, જેના કારણે પુરુષ જાતકને પૂરેપૂરો સંતોષ મળતો નથી. સ્ત્રી જાતકની વાત કરીએ તો મકર રાશિની બહેનો ઘર અને કરિયર બંનેને મોરચે અત્યંત કુશળ હોય છે, પણ તેમના પતિ ઘણીવાર પોતાના કામમાં, સોશિયલ લાઈફમાં કે મિત્રોમાં એટલા વ્યસ્ત રહે છે કે પત્નીને પૂરો સમય આપી શકતા નથી. મકર રાશિની બહેનો ભલે દેખાવે અત્યંત નાજુક અને નમણી હોય, પરંતુ તે અન્નપૂર્ણા સમાન હોય છે. રસોઈ બનાવવામાં અને ઘર સાચવવામાં તેમનો કોઈ જવાબ નથી. તે ખાવાનું ક્યારેય બગાડતી નથી અને ઘણીવાર વધેલું ઘટ્યું ખાઈ લઈને ઘર ચલાવે છે. પરંતુ ક્યારેક તેમનો અધીરો અને શંકાશીલ સ્વભાવ ઘરમાં ઝઘડાનું મોટું કારણ બની જાય છે. તેઓ પોતાના પતિ કે પરિવાર માટે કોઈ પણ મોટો ત્યાગ કરવા તૈયાર રહે છે, પણ તેમને સામે એટલો પ્રેમ કે કદર ન મળે ત્યારે તેઓ અંદરથી ભાંગી જાય છે. મકર રાશિના જાતકોના જીવનમાં અમુક વર્ષો અત્યંત ભારે અને ઘાતક સાબિત થાય છે. જન્મથી 3જો મહિનો, 13મું વર્ષ અને 23મું વર્ષ તેમના માટે થોડા અનિષ્ટકારક ગણાય છે. 5મા વર્ષે પીડા, 7મા વર્ષે પાણીનો ભય, 10મા વર્ષે કોઈ ઊંચી જગ્યાએથી નીચે પડવાનો ભય અને 12મા વર્ષે શસ્ત્ર અથવા લોઢું વાગવાનો ભય રહે છે. જ્યારે 35મા વર્ષે અગ્નિ અથવા ઇલેક્ટ્રિસિટીથી મોટી હાનિ થઈ શકે છે. પરંતુ આ બધી મુસીબતો પાર કર્યા પછી મકર રાશિવાળાનું આયુષ્ય અત્યંત લાંબુ અને દીર્ઘાયુ હોય છે.
તેઓ 85 થી 90 કે 93 વર્ષ સુધીનું લાંબુ જીવન ભોગવી શકે છે. તેમના માટે શનિવારનો દિવસ સૌથી શુભ, પાવરફુલ અને ભાગ્યશાળી સાબિત થાય છે. જ્યારે અન્ય લોકો શનિવારથી ડરતા હોય છે, વૃષભ, મિથુન, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો સાથે તેમની અત્યંત ગાઢ અને લાંબા સમય સુધી ચાલનારી મજબૂત મિત્રતા થાય છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિવાળા લોકોથી તેમણે હંમેશા 2 ડગલા દૂર જ રહેવું જોઈએ અને સાચવીને ચાલવું જોઈએ, કારણ કે આ રાશિના લોકો તેમનો માત્ર અને માત્ર ફાયદો ઉઠાવીને તેમને પીઠ પાછળ ખંજર ભોંકી શકે છે. મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ અને કરિયરની વાત કરીએ તો શરૂઆતમાં તેમનું ભણતર અને કરિયર ધીમું હોય છે, પણ ધીમે ધીમે તે પાટા પર ચડે છે. વિદ્યાર્થી તરીકે તેઓ ગણિત, એકાઉન્ટ, મેનેજમેન્ટ, આર્કિટેક્ચર અને ટેકનિકલ લાઇનમાં જબરદસ્ત કાઠું કાઢે છે. 16 થી 18 વર્ષની ઉંમરે તેમના જીવનની દિશા બદલાય છે અને 28 વર્ષ સુધીમાં તેમનો પાયો મજબૂત થઈ જાય છે. પણ સાચી સફળતા અને ખરા અર્થમાં પૈસાનો વરસાદ તો 32 થી 36 વર્ષની ઉંમર વચ્ચે શરૂ થાય છે. 40 વર્ષ પછી તો તેઓ અઢળક સંપત્તિ, જમીન જાગીર અને અપાર સન્માનના માલિક બની જાય છે. આ લોકો પૈસા કમાવાની બાબતમાં અત્યંત હોશિયાર, દૂરંદેશી અને ચતુર હોય છે. તેઓ ક્યારેય પોતાના પૈસાનો કે સંપત્તિનો ખોટો દેખાડો કરતા નથી. ક્યારેક તો ફાટેલા કે સાવ સાધારણ કપડાં પહેરીને ફરતા હોય છે, પરંતુ અંદરખાને તેઓ લાખો અને કરોડો રૂપિયાના આસામી હોય છે. રિટાયરમેન્ટ પછી પણ તેમની આવક ક્યારેય બંધ થતી નથી. જોકે તેમને ભાગીદારીમાં અને દસ્તાવેજોમાં સહી કરતા પહેલા 1000 વાર વિચાર કરવો જોઈએ, નહીં તો બહુ મોટી છેતરપિંડીનો ભોગ બની શકે છે. શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો મકર રાશિના લોકોને પગના ઘૂંટણ, કરોડરજ્જુ, કમરના સાંધાના દુખાવા, સાયટિકા, ગેસ, એસિડિટી, અપચો અને ડાયાબિટીસ જેવી શનિ પ્રેરિત બીમારીઓ થવાની પૂરેપૂરી અને મોટી શક્યતા રહેલી છે. માટે તેમણે પોતાના ખાનપાનમાં અત્યંત કાળજી રાખવી જોઈએ અને સાદું ઓર્ગેનિક ભોજન જ લેવું જોઈએ. હવે સૌથી અગત્યની અને મહત્વની વાત કે મકર રાશિ વાળાએ જીવનમાં પોતાના ભાગ્યોદય માટે અને કષ્ટોના નિવારણ માટે કયા રામબાણ ઉપાયો કરવા જોઈએ. શનિ મહારાજને પ્રસન્ન કરવા એ જ તેમનો એકમાત્ર કલ્યાણકારી માર્ગ છે. દર શનિવારે શનિ મંદિરમાં જઈને સરસિયાના તેલનો દીવો કરવો અને કાળા તલ અથવા અડદનું દાન કરવું એ તેમના માટે અક્ષીર ઈલાજ છે. શનિવારના દિવસે અડદ અને કાળા તલના 3 અથવા 5 લાડુ બનાવીને સૂર્યાસ્ત પહેલા કોઈ નિર્જન જગ્યાએ કે જંગલમાં જમીનમાં દબાવી દેવાથી શનિની મોટી મોટી પીડાઓ કાયમ માટે દૂર થઈ જાય છે. આ ઉપરાંત બાવળનું દાતણ કરવું, કાગડાને તેલમાં શેકેલી ભાખરી ખવડાવવી અને લોખંડની વસ્તુઓનું સાધુ સંતોને દાન કરવું અત્યંત ફળદાયી છે. શનિ મંત્રના જાપ, ઓમ નમઃ શિવાય અને હનુમાન ચાલીસા તથા હનુમાન બાહુકના નિયમિત પાઠ કરવાથી શનિદેવ અને બજરંગબલીની કૃપા કાયમ માટે તેમના પર વરસે છે અને કોઈ રોગ કે શત્રુ તેમનો વાળ પણ વાંકો કરી શકતા નથી. પોતાના હાથ નીચે કામ કરતા મજૂરો કે કર્મચારીઓને ક્યારેય દુખી ન કરવા અને તેમને સમયસર પૈસા આપી દેવા એ મકર રાશિવાળા માટે સૌથી મોટો અને પવિત્ર મહામંત્ર છે. આવનારા થોડા જ વર્ષો મકર રાશિના જાતકોના જીવનમાં બહુ જ મોટો અને ઐતિહાસિક બદલાવ લાવવાના છે. જો તમે અત્યાર સુધી માત્ર દુઃખ અને સંઘર્ષ જ જોયો છે, તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે નવી મોટી પ્રોપર્ટી ખરીદવાના, વિદેશ જઈને સ્થાયી થવાના, કરિયરમાં અકલ્પનીય પ્રમોશન મેળવવાના અને અઢળક ધન કમાવવાના સોનેરી અવસરો હવે તમારા ઘરનો દરવાજો તોડીને અંદર આવવાના છે. ધીરજ અને ખંતથી કરતા રહેલા તમારા તમામ કાર્યોનું મીઠું ફળ હવે તમને ચાખવા મળવાનું છે. પરંતુ અંતમાં મકર રાશિની જુવાન દીકરીઓ અને મહિલાઓ માટે એક બહુ જ મોટી અને અત્યંત લાલ બત્તી સમાન ખાસ ચેતવણી આપવાની છે. આવનારા સમયમાં રાહુ તમારી રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે, જે તમારી બુદ્ધિ અને વિચારવાની ક્ષમતાને ભ્રમિત કરી શકે છે. તેથી અજાણ્યા લોકો પર ભૂલથી પણ આંધળો વિશ્વાસ ક્યારેય ન કરવો. સોશિયલ મીડિયા પર, જીમમાં, સલૂનમાં કે બહાર કોઈ પણ જગ્યાએ મોટી મોટી અને લોભામણી વાતો કરતા અને ચદ્મવેશે આવતા રૂપાળા દેખાતા રાક્ષસી વૃત્તિના લોકોથી અત્યંત સાવધાન રહેવું, કારણ કે તેઓ તમારી માસુમિયત અને તમારી ઢીલી પડેલી લાગણીઓનો ફાયદો ઉઠાવીને તમને બહુ જ મોટી અને અંધારી મુસીબતમાં કાયમ માટે ધકેલી શકે છે. માતા પિતાએ પણ પોતાની 14 થી 24 વર્ષની દીકરીઓનું ખાસ ધ્યાન રાખવું. તે ક્યાં જાય છે, કોને મળે છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું અને તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખીને બધી વાતો કરવી.
જેથી આપણી દીકરીઓ સુરક્ષિત અને સલામત રહી શકે. તો દર્શક મિત્રો, આ હતું શનિદેવની સૌથી પાવરફુલ મકર રાશિનું અત્યંત ડીપ, સંપૂર્ણ અને સચોટ વિશ્લેષણ. આ રાશિના લોકો ધીમી પણ અત્યંત મક્કમ પ્રગતિ કરીને આખી દુનિયા પર રાજ કરવાની તાકાત ધરાવે છે. જો તમને અમારી આ અત્યંત મહેનતથી તૈયાર કરેલી માહિતી પસંદ આવી હોય અને જો તમે પણ શનિદેવ અને મહાદેવના સાચા ભક્ત હોવ તો નીચે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા જય શનિદેવ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. આ વિડીયોને તમારા તમામ સગા સ્નેહીઓ અને મકર રાશિવાળા મિત્રો સુધી અત્યારે જ શેર કરજો અને આવી જ અદ્ભુત અને ચમત્કારિક માહિતી નિયમિત મેળવવા માટે આપણી આ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય બજરંગબલી.